દોસ્તો ગુજરાતની અંદર આગામી 3 કલાકમાં 16 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જ્યાં મિત્રો ગુજરાતના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં ચોમાસાએ પ્રવેશ કર્યો હોય તેવી સ્થિતિ જોવા મળી છે। ખાસ કરીને આજે ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી શકે છે તેવી આગામી કરવામાં આવી છે। ખાસ કરીને હવામાન વિભાગે આગામી 2 થી 3 કલાક માટે રાજ્યના 16 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને ભારે વરસાદ અને પવન ફૂંકાવાની પણ આગામી જાહેર કરી છે। જ્યાં મિત્રો રાજ્યમાં આજે 6 વાગ્યા સુધીમાં 9 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં મુખ્ય તત્વે દક્ષિણ ગુજરાત અને મધ્યમ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં આજે 6 વાગ્યા સુધીમાં નર્મદા જિલ્લામાં પણ 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને ડાંગ જિલ્લામાં પણ 2 ઇંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। તમે જોઈ શકો છો વિડીયોની અંદર હાલ અત્યારે સોશિયલ મીડિયા દ્વારા તસવીરો વાયરલ થઈ રહ્યા છે। જ્યાં મિત્રો હવામાન વિભાગે આગામી 2 થી 3 કલાકની સ્થિતિને ધ્યાનમાં રાખીને 16 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને નર્મદા સહિતના જિલ્લાઓમાં સમાવેશ થયો છે। આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જ્યાં મિત્રો હવામાન વિભાગની આગામી મુજબ આ જિલ્લાઓમાં 5 થી 15 મિલીમીટર એટલે કે સુધીનો વરસાદ થવાની શક્યતા છે। વરસાદની સાથે પવનની ગતિ પણ તેજ રહેવાની આગામી કરવામાં આવી છે, જેને લઈને તંત્રો દ્વારા પણ નાગરિકોને સાવચેત રહેવાની સૂચના પણ આપવામાં આવી છે। રાજ્યમાં પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોને આનંદની લાગણીઓ જોવા મળી શકે છે, પરંતુ ભારે પવનની આગાહીકારકને સાવચેત રહેવાની પણ આગાહી કરી છે। જ્યાં મિત્રો ખેડૂતો માટે મોટા જ સમાચાર સામે આવી રહ્યા છે। વિડીયોની અંદર નવા આવે તો વિડીયોની અંદર લાઇક અને સબસ્ક્રાઈબર કરીને વધુ વિડીયો શેર કરી શકો છો। જય હિન્દ।